નમસ્કાર. પ્રવીણસિંહ જાડેજા, ટ્રસ્ટી રાજપૂત સમાજ જામનગર. આગામી તારીખ 8 માર્ચના રોજ જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના છેલ્લા 25 વર્ષથી જે સમૂહ લગ્ન કરે છે એમાં આ વર્ષે 26મા સમૂહ લગ્નમાં જામનગરના જાણીતા આગેવાન અને ઉદ્યોગપતિ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા પોતાના એકના એક પુત્રના લગ્ન આ સમૂહ લગ્નમાં કરે છે, ત્યારે રાજપૂત સમાજમાં ખૂબ જ ઉમંગ ને ઉત્સાહનું વાતાવરણ છે. આ સમૂહ લગ્નમાં કુલ 25 દંપતીઓના લગ્ન થશે. દરેક દીકરીબાને એક આ સમાજ એક પિતાની જવાબદારીની ભૂમિકામાં રહીને પોતાના દીકરીને જે પ્રમાણે કરિયાવર આપતા હોય એટલો પુષ્કળ કરિયાવર સોના ચાંદી સહિત આપીએ છીએ. આ સમૂહ લગ્નમાં વિવિધ મહાનુભાવો અને સંતો મહંતો છે એ ખાસ ઉપસ્થિત રહેવામાં છે. જ્યારે ખાસ કરીને બોટાદના ભજનાનંદ આશ્રમના સનાતન ધર્મનો પ્રસાર પ્રચાર કરતા શ્રી આત્માનંદજી, તે રીતે જ અમારા ગુજરાતના રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ નેક નામદાર શ્રી કેશીદેવસિંહજી, આપણા જામનગરનું ગૌરવ, અને આ સમૂહ લગ્ન સમિતિમાં સતત 3 વર્ષથી જેઓ ભોજનનો સંપૂર્ણ ખર્ચ આપે છે એવા આપણા શિક્ષણ રાજ્યમંત્રી બેન શ્રી રીવાબા જાડેજા, મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહજી મહિડા, રાજપૂત સમાજના અધ્યક્ષ ભાઈ શ્રી પ્રતાપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ભાઈ શ્રી અકુબા જાડેજા અને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અને આ સમૂહ લગ્નમાં અમને જેમણે પોતાના પુત્રના લગ્ન કરે છે એવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ ઉપસ્થિત રહેવાના છે. એ સાથે જ બંને જિલ્લાના અમારા સમાજના વિવિધ આગેવાનો તેમજ આ દંપતીના સગા સંબંધીઓ મળીને લગભગ 10,000 લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.